આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે સરકારી જમીન પર આવેલા 350થી વધુ ગેરકાયદેસર કાચા પક્કા મકાનો તથા 5 જેટલા મંદિરો પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસે સરકારી જમીન પર આવેલા દબાણો દૂર કરતા પૂર્વે વહીવટી તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા સિવાય 350થી વધુ મકાનો અને 5 મંદિરો પર બુલડોઝર ફેરવી દેતા 2000થી વધુ લોકો ગર્ભવિહોણા થયા હતા। ભારત સરકારના વિચરતી વિમુક્તિ જાતિના વેલફેર બોર્ડના સભ્ય ભરતભાઈ પટનીએ દબાણો દૂર કર્યા બાદ ખુલ્લી કરાયેલી સરકારી જમીનની મુલાકાત લીધી હતી અને વિસ્થાપિતોની રજૂઆતો સાંભળી હતી। વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના સભ્ય ભરત પટનીએ જાહેરમાં કલેક્ટરનો ઉધડો લેતા જણાવ્યું હતું કે લોકોના મકાનો તોડી પાડ્યા પણ તમારે 5 જેટલા મંદિરોને તોડી નાખવાની શું જરૂર પડી હતી। મંદિર એ ગરીબ અને શ્રમિક પરિવારો માટે આસ્થાનું કેન્દ્ર હોય છે અને મંદિર તોડી ધાર્મિક લાગણીઓ દુભાવવામાં આવી છે। તેઓએ કલેક્ટરને આગામી 1 માસમાં નિરાશ્રિત પરિવારોને આવાસ અથવા પ્લોટ ફાળવવામાં આવે તેમજ જ્યાં આવાસ અને પ્લોટ ફાળવવામાં આવે ત્યાં આ તોડી પાડેલા મંદિરોનું પુનઃનિર્માણ કરવામાં આવે તેમજ વિસ્થાપિતોની એક સમિતિ બનાવવામાં આવે તેવી સૂચના આપી હતી। અહીંયા જે 100 વર્ષ જૂનું માતાજીનું જે મંદિર હતું એ દેવી પૂજક વાઘરી સમાજનું આસ્થાનું કેન્દ્ર હતું। આજુબાજુના 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા, એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું। પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિરનું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું। તેમ છતાં અહીંના કલેક્ટરે મને બાંહેધરી આપી, અહીંના એસપી જસાણીજીએ કહ્યું કે આ લોકોની આસ્થાને શ્રદ્ધાને ક્યાંય ઠેસ ન પહોંચે, હિન્દુ રીત રિવાજ મુજબ આ માતાજીને અહીંયાથી વાંચતા ગાજતા લઈ જઈને જ્યાં આ લોકોની વસાહત બનશે ત્યાં જ આ મંદિરને આપણે પુનઃસ્થાપિત કરીશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।